નમસ્કાર મિત્રો અમારી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। મિત્રો તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તેથી સુરતમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે। આ ભરતી વિશે વધારે માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ અને મહત્વની તારીખો જાણવા માટે અમારા વિડીયોના અંત સુધી બન્યા રહો। તો સૌપ્રથમ ભરતી કરનાર સંસ્થાની વાત કરીએ તો મિત્રો આ ભરતી મુખ્યત્વે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એસએમસી દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ કયા વિભાગમાં ભરતી કરવામાં આવશે તે જોઈએ તો મિત્રો એસએમસી દ્વારા આ ભરતી આગ અને કટોકટી વિભાગમાં કરવામાં આવશે। ત્યારબાદ અરજી મોડની વાત કરીએ તો મિત્રો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓનલાઈન માધ્યમથી ઉમેદવારોએ અરજી કરવાની રહેશે। ત્યારબાદ પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો એસએમસીમાં પસંદગી પામેલા ઉમેદવારોને માસિક 26,000 રૂપિયા જેટલો પગાર આપવામાં આવશે। ત્યારબાદ અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ તેની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2024 પહેલાં અરજી કરવાની રહેશે। ત્યારબાદ સત્તાવાર વેબસાઇટની વાત કરીએ તો મિત્રો એસએમસી દ્વારા પ્રકાશિત કરેલી વેબસાઇટ suratmunicipal.gov.in પર ઉમેદવારો અરજી કરી શકે છે। ત્યારબાદ વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો આ ભરતી માટે ઉમેદવારોની ઉંમર વધુમાં વધુ 33 વર્ષ અને ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ। ઉપરાંત અન્ય કેટેગરીના ઉમેદવારોને સરકારી ધારા ધોરણ મુજબ ઉંમરમાં છૂટ આપવામાં આવશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક પાસ કરેલું હોવું જોઈએ તથા કોઈ પણ સરકાર માન્ય સંસ્થામાંથી ફાયરમેનનો કોર્સ કરેલો હોવો જોઈએ તથા ફાયર ટેકનોલોજીમાં ડિગ્રી, ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેશે તેની વાત કરીએ તો મિત્રો આ ભરતીમાં મુખ્યત્વે 3 પ્રકારે પસંદગી થશે જેમ કે 1 લેખિત કસોટી, 2 પીએસટી એટલે કે શારીરિક ફિટનેસ સ્ટાન્ડર્ડ ટેસ્ટ અને 3 પીઈટી એટલે કે શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ। ત્યારબાદ કુલ ખાલી જગ્યાની વાત કરીએ તો મિત્રો આ ભરતી કુલ 32 જેટલી જગ્યા ભરવા માટે કરવામાં આવશે। મિત્રો આ ભરતી વિશે વધુ માહિતી જાણવા માટે ઉમેદવારો તેની સત્તાવાર નોટિફિકેશન વાંચી શકે છે। તો દોસ્તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ। મિત્રો અમને આશા છે કે તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરો અને હા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આભાર, ધન્યવાદ।